તમારી જીએફ નું નામ શું છે? તમારે કેટલી જીએફ છે? ઓહો, કેટલા પૈસા મળે યુટ્યુબ માં? તમે કોને જોઈને યુટ્યુબ ચાલુ કર્યું? चलिए शुरू करते हैं। તો જય શ્રી રામ ડાયરા જય શ્રી રામ. આવી ગયા એક નવા વિડીયો સાથે અને આજનો આપણો વિડીયો Q&A વિડીયો થવાનો છે. તમારા પ્રશ્નો અને મારા જવાબ. તો આપણે બે દી પહેલા ઇન્સ્ટામાં સ્ટોરી રાખી હતી કે YouTube Q&A વિડીયો પૂછી નાખો. તો એમાં ઘણા બધાએ પ્રશ્ન પૂછ્યા છે, તો આપણે એના જવાબ દેવાના છે. અને આપણી સાથે જે નિર્મલભાઈ જે કેમેરાની પાછળ છે અને એ પ્રશ્ન બોલશે અને આપણે જવાબ દઈએ. તો હવે વિડીયો ચાલુ કરીએ. તો પેલો પ્રશ્ન જે આપણા લોકલાડીલા એવા રમેશભાઈ નો કે લોંગ વિડીયો કેમ નથી આવતો? એને 15 દિવસથી વિડીયો કેમ નથી આવ્યો? તો લોંગ વિડીયોમાં એવું છે કે શું કે આપણે હમણાં ટાઈમ નથી અને 15 દિવસથી વિડીયો નથી આવતો, પરંતુ શોર્ટ વિડીયો આપણે આવે જ છે. બીજો પ્રશ્ન છે આપણા જીતભાઈ નો કે તમારે કેટલી જીએફ છે? ઓહો, પર્સનલ ક્વેશ્ચન થઈ ગયો. જીએફ બોલો બોલો. જીએફ તો હજી સુધી છે નહીં, ये तो लेटेस्ट न्यूज है। કારણ કે ભગવાન દયા થઈ નથી, પણ થાશે તેથી આપણે લોગમાં આવી જાય. પછીનો પ્રશ્ન આપણા રાવ સાહેબ. ઓહો, રાવ સાહેબ નો પ્રશ્ન છે. રાવ સાહેબ કહે છે કાઈ નહીં, જય શ્રી રામ. તો રાવ સાહેબ જય શ્રી રામ અને એકવાર તમારી સાહેબ સીતારામ. सीताराम। क्या बढ़िया था गुरु। એ પ્રશ્ન છે ઋત્વિકભાઈ નો. પાછું ઈ જ આવ્યું. તમારી જીએફ નું નામ શું છે? हमको नहीं पता। અરે પણ હમણાં તો કીધું આપણે કોઈ જીએફ જ નથી તો ના. તો પછીનો પ્રશ્ન છે રવિભાઈ આહિર નો. ફેમિલીમાં કેટલા મેમ્બર છો? તો અમે ફેમિલીમાં 4 મેમ્બર છીએ. પછીનો પ્રશ્ન છે ગુજ્જુ ઇડિયટ નો. એડિટિંગ કઈ એપ માંથી કરો છો? તો આપણે એડિટિંગ આપણે VN એપ અને ક્રાઇમ માસ્ટર એપમાંથી કરી છે. અને હજી એક પ્રશ્ન છે ગુજ્જુ ઇડિયટ નો. કયો ફોનમાં વિડીયો ઉતારો છો? પછીનો પ્રશ્ન છે રાધેભાઈ નો. કોના પર વધુ ટ્રસ્ટ કરો? તો ટ્રસ્ટ તો આપણે જોઈ લ્યો. अपने तो सिर्फ राम है। સમજી ગયા ને એના પર. અને પછીનો પ્રશ્ન પણ રાધેભાઈ નો જ છે કે તમે કેટલા વર્ષના છો? હું છું 17.5 વર્ષ, એટલે કે 17 પ્લસ હાલે છે. ये तो लेटेस्ट न्यूज है। પછીનો પ્રશ્ન છે વિવેકભાઈ ગઢવી નો. કેટલા પૈસા મળે યુટ્યુબ માં? તો YouTube ના પૈસા કઈ ફિક્સ ના હોય એ, અને ઇન્કમ હોય છે એ અંદર વ્યૂઝ ઉપર હોય, જે પ્રમાણે વ્યૂઝ હોય એના પર પૈસા મળે. પછીનો પ્રશ્ન છે રાજુભાઈ નો. તમે કોને જોઈને યુટ્યુબ ચાલુ કર્યું? તો આપણે YouTube કોઈને જોઈન નથી કર્યું, આ તો આપણો શોખ હતો કે આપણે YouTube માં આગળ વધીએ. પછીનો પ્રશ્ન છે નિર્મલભાઈ નો. ભાઈ તમારા સાથે એક રીલ ઉતારવી છે, બિગ ફેન સર. હવે આ નિર્મલ કોણ છે તમને ખબર છે? જે કેમેરા પાછળ છે ને એ જ. अम्मा बहन पे आ जाऊंगा मैं, इनकी अम्मा बहन पे आ जाऊंगा. તો પછીનો પ્રશ્ન છે આપણા અનિલભાઈ નો. આપણી ભાઈબંધી ઉપર શાયરી થઈ જાય એક. અરે અટાણે તાત્કાલિકમાં સાઈડ નથી, પણ તારા માટે આ સોંગ વગાડતો ભાઈ. પછીનો પ્રશ્ન છે આપણા છોટું મોટું આર્યનભાઈ નો. તમારી ઇન્કમ રિવીલ કરો, તમારું ડ્રીમ શું છે અને લગ્ન ક્યારે કરવા છે? મને લાગે છે લગ્ન નું પૂછે છે એટલે એને ડિસ્કો કરવો હશે. દ્યો જવાબ. તો ઇન્કમમાં એવું છે, આની પહેલા પણ કીધું કે ફિક્સ ના હોય અને વ્યૂઝ ઉપર હોય, અને ડ્રીમમાં તો એક સક્સેસફુલ યુટ્યુબર, અને લગ્નનું તો હજી કઈ નક્કી જ નથી. ગોતવ્ય. પછીનો પ્રશ્ન છે વિનીતભાઈ નો. તમારા યુટ્યુબ નો મેનેજર કોણ છે? યુટ્યુબ ના મેનેજર, આ જેને આ પ્રશ્ન પૂછ્યો છે ને એ જ મેનેજર છે આપણો વિનીતભાઈ. અચ્છા. પછીનો પ્રશ્ન છે સુમિતભાઈ નો. તમારી સાથે વિડીયો બનાવવા કોણ કોણ સાથે આવે? તો અમારી સાથે વિડીયો બનાવવા એક આપણા નિર્મલભાઈ, રાજભાઈ, રાજદીપભાઈ, આકાશભાઈ અને રાવ સાહેબ વધુ પડતા હોય, અને બીજા પણ છે પણ એટલા બધા ના હોય. પછીનો પ્રશ્ન છે શાયર લવર નો. તમને ગમતી એક શાયરી અથવા તમને ગમતી લાઈન? તો મને ગમતી 2 લાઈન જે આપણા રવિભાઈ આહિર ગજરીની છે કે સપના ઈ નથી કે સૂતા પછી આવે, સપના ઈ છે કે જે સુવા નથી દેતા. વાહ 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 વાહ. તો પછીનો પ્રશ્ન છે બ્લેક લવ, કાળો પ્રેમ. તમારી ડ્રીમ કાર? ડ્રીમ કારમાં આપણે સ્કોર્પિયો. ये तो लेटेस्ट न्यूज है। પછીનો પ્રશ્ન છે એસ કે પટેલ નો.
તમારા બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ માટે 2 અનિલભાઈ અને વિનીતભાઈ. અને જો તમે અમારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી ને ફોલો ન કરી હોય તો અહીં નામ દેખાતું હશે, જલ્દીથી ફોલો કરી નાખો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. જય શ્રી રામ.